દેવું મરવું આ કોકને કઈક દેવું ને કેવાય વાત તો થાય દેજો 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 પણ દેવું તમારે ને અમારે કેવું ને તમને ખબર છે આપણે લગ્ન ગાળો હોય ને લગ્ન ગાળો એટલે લગ્ન ગીતો ગાવા આવે બાયું ઘણી હોય આ બધાને ખબર અનુભવ છે ઘણી બાયું લગ્ન ગીત ગાવા આવતી હોય એમાં જેના અમુક બાયું તેવું છે જેના છૂટાછેડા થઈ ગયા હોય ને એ લગ્ન ગીત ગાવા આવે એની પાસે બેઠી બેઠી કહેતી બેન બાડાયા થઈ રે જો પણ તે તું રહી હોત તો આ બધું કેવાય ટાણું આવે ને તે દેવું બહુ અઘરું છે દેવું મરવું ધાકાધીક બોલો ને યુદ્ધની વાત રંગીય હોય યુદ્ધની વાત રંગીન હોય યુદ્ધની વાતો ગમે બહુ પણ યુદ્ધમાં ઉતરાય નહીં દેવું મરવું અને દાદવું બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું ને એ બહુ કઠિન છે અને એથી કઠિન હોય મિત્રો તો બીજાનું સુખ જોઈને સુખી થવું ને તો એ અતિશય કઠિન છે મારા બાજુવાળાની ગાડી આવે ફોર વ્હીલ આવે ને એનો મને આનંદ થાય હા એ તો બહુ કઠણ બેઠો બેઠો કહેતો મામા ભટકાવાનો થયો લઈને નીકળ્યો ફટકે સીડ્યો બહુ કઠણ છે બાજુવાળાને સારું થાય અને એનો મને આનંદ થાય હા એ બહુ કઠિન દેવું અતિશય કઠિન છે હવે 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 લઈ જા ભાઈ એ એક વિંશું તો બહુ વાર લાગશે ઘડીક વાર હું વાત જોઉં મારે પ્રસંગ કેવો છે હવે ઘડીક વાર ભલે બધી પીડ્યું જીવન હવે ભગડે ભલે આવીને રહે બધે હવે ઘડીક વાર વિરામ હવે ભલે ગયો દેવું સવારનો પોર ભગવાન ભાસ્કર ઉદયાચરને ઓરડેથી ઉદય થયા શ્રીની પાયરે આવીને આયરાણી એટલું કીધું કે ઘીરે ન હોય તો ઘર ક્યાં ભેરું લઈ ગયા કવિરાજ હેઠા ઉતરો કેવળ મારા ભેરા એક પરદેહી મહેમાન છે કે પણ રોંઢે આવી જાય કે તો અમે ચોરે જઈએ છીએ રોટલા ચોરે મોકલાવી દીજો એ રોંઢો થયો હાંજ થઈ બીજો દી થયો બીજો દી બપોર થયા બીજો દી રોંઢો થયો રોટલા આવી જાય ચા પાણી આવી જાય પણ ગરધણી ન આવે બે રાતું બે દિવ્યા ગયા અને એમાં આપા રામ ઘરે આવ્યા એટલે આયરાણી એટલું કીધું બે ચારણો આવ્યા છે ને બે દી થયા ચોરે ઉતર્યા યુગ જ આખો રહ્યો પણ મૂળ આપણી વાત બધું ફરી ને મેળ્યા કવિરાજ ઘીરે પધારો મામા વાત હતી પણ વેણ લઈને આવ્યો છું ઠેઠ રાજસ્થાન થી ફરતો અહીં સુધી આવ્યો છું વેણ આપ તો ફળિયામાં પગ દઉં કે કવિરાજ આભના તારા લેવી દેવાની વાત થઈ છે તો કદાચ મારાથી ન બને કારા માથાનો માણસ શું બોલ્યા હતા કે મહારાજ કીધું તો ખોરઠની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર કે દાતારી જીવે કે હું તો કારા માથાનો માણસ સૌ ચારણ સૌ અને કદાચ ને કહું પણ નિર્જીવ પાહા એમ કેસ કે હજી જીવે છે આ પાહા બાર દાણા પડ્યા પાહા એમ કે નિર્જીવ જીવે છે તે કવિરાજ સદયુગની વાત છે જીવતી હોય માથાનું દાન દે એવો વ્યક્તિ ગોતી આવો તે ઉધમ કીજીએ તો ઉધમ વિપત ને ખાય કઈક માર્ગ હશે કઈક રસ્તો હશે તેથી નવલદાન નામના આસ્યાટકના ચારણે એટલું કીધું તું કે હાવ સરળ રસ્તો છે મહારાજ કે શું કે માથાનું દાન તમે દો માથું વાટું હું તમે હાથે કાપો તો અંગ છેદન કર્યું કહેવાય ને પણ બીજો ઘા કરે તો એ તો માથું કાપ્યું કહેવાય ને બીજો તો ઘા કરી હગે ને ખૂન કરી હગે ને કે આ બીજો ઘા કરી હગે કે તો મુરતે ઉભું રાખી દે ઘા હું કરે
સાહેબ ઈ ઘડી ઈ પલ ઈ નાનકડા એવડા ઉમરાડી ગામની માલિકો તેથી માણસની ઈ બોલતી હતી અને ઈ બાજોટની માથે સફેદ રજાઈ મુકાણી, તામાનો થાળ મુકાણો, માં ભવાનીની પૂજા થઈ, બ્રાહ્મણો વેદ મંત્ર બોલ્યા અને કેસર કંકુના છાતણા કરી અને રામ ડાંગર એ માથું ધરી ઉભા રહ્યા અને ચારણને કીધું કર ઘા, અને જય ભવાની કરીને ચારણ ઘા કર્યો. એ ઘા કર્યો એટલે રામ ડાંગર ની પાઘડી લઈ અને તલવાર છે ત્રાહમાં આવી. રામ ડાંગરે એટલું કીધું કવિરાજ ઘા ચુકાઈ ગયા કે માથું માગતા ન ભૂલે લેતા થોડો ભૂલે. કે તો ડોક ઉપર કેમ ન ગઈ, પાઘડીએ કેમ ગઈ? કે મારે માથું નહોતું જોતું, માથાનો દેનારો જોતો તો. તારા જેવાના માથા લઈ લઈ તો ધરતી વીરત્વ વિનાની થઈ જાય, દાતાર વિનાની. મારે તો શિરોઈ મહારાજ રાજસ્થાનની ધરતી પર બતાવું તો હજી પડ્યા છે. આ પારામ ડાંગર, એના દીકરા ઉકા ડાંગર, એના દીકરા કાનુભાઈ ડાંગર શિક્ષક હમણાં હજી જીવે છે, બીમાર છે અમદાવાદ. હું 2 વખત ઉમરાડી જઈ આવ્યો, રમામાન ઘરે મહેમાને થયેલા. આ વાત મેં 22 વર્ષ પહેલા આકાશવાણી રાજકોટ, તેજમાં નરિયાવાળા મકાન હતા, લોખંડના હરિયાવાળી દારીઓ. આકાશવાણી ઉપર વાર્તા કરી અને પહેલી વખત હું વાર્તા કરી આકાશવાણી પર, સીધો ત્યાંથી હું ઉમરાળી ગયો તો. અને એ પછી ઈટીવી ગુજરાતી ઉપર લોકકથાના કાર્યક્રમ હાલતા થયા. પહેલી વાત શોમાં અમર તમારા નામ. મામા આ બધી બહુ વાતો આપણી નજરથી ફરી છેટી જઈએ શબ્દ પ્રમાણ, પણ હું મારું પ્રત્યક્ષ પ્રમાણ દઉં. 88નો ભયંકર દુકાળ, એક ટીપું વરસાદ ન પડ્યો. આમાંથી મારી ઉંમરના બધાને સાંભળતા છે. અમે રાધેહર હતો ને આપણે 86 ને રાધેહર ત્યાંબલાનો રોડ, બહુદભાઈ રાધેહરથી આમ આ તમે નજીક ના થયેલું કહું, રાધેહરથી આંબલાના રોડનું જે માટી કામ થયું એ મેં કરાવેલું. દેવગઢથી અજય સુધીનું જે રોડનું માટી કામ થયું એ મેં કરાવેલું. રાજાવડથી ગઢાડીનો જે રોડ આમાં તો છે બેઠા છે. ટીકરથી ઇલારી ધાર સુધીનો જે રોડ થયો એ માટી કામ મેં કરાવેલું. 88નો ભયંકર દુકાળ, અને એમાં હાડી બીજ નદી રાતે પડ્યો તો પડ્યો, પણ 6 વખત ઓઝો તાવી આવ્યા. ભેડી આવે આ તો જાતા ને ભેડી જાય, બધી મેની માયા કહેવાય. એ તો વરીહા પછી વેરડા આવ્યા ભેડી આવે. 5 દી મોડો થયો હોય ને માણાના મોઢા સડી ગયા હોય, કોઈને બોલાવ્યા ન થાય, વળકે વાતું થઈ જાય, એકાબીજાથી રાયડું નાખીને ભાગતા હોય. એમાં રાતે 12 વાગ્યે પડે ને સવારે વાવણીઓ જૂતી એટલે ભાઈ રામ કે ભાઈ રામ, ઈ જ પ્રેમ ને ઈ જ ભૂપ ને બધું આવી જાય. આવ્યા ભેડી આવે આ તો જાતા ને ભેડી જાય, એ બધી મેની માયા કહેવાય. પછી વરીહા પછી વેરડા અને હૈયાની માલિકો હરખ આવી ગયો, અને એ 6 વખત ઓજત આવી, મને બરોબર યાદ છે. અને એ વખતે ઉપલેટાથી થોડું ઘણું જે કઈ મગ અડદના બિયારણ ઝીડ્યા હોય, તલના બાજરીના, એ લઈ અને અડીખમ આયર વાડાહડાની પાટીએ આવી, રિક્ષામાંથી ઉતારી ખંભેડી પસેડી નાખી અને હાલ્યા જાય. અને એમાં ધાર ઉતરતા એક ગરીબ માણસે કીધું કે પોલા બાપા હું તમારે ઘરે ગયો તો. પોલા બાપા ડાંગર છેલ્લે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા હું મળી આવ્યો હતો. એ હતા ત્યારે મળી આવેલો. હું 2 વખત ગયો તો. વડાડાની ધાર ઉતરે, પોતે ધાર ચડે, આદમી ધાર ઉતરે. બોલા બાપા હું તમારા ઘરે ગયો તો. કે ભાઈ કેમ? કે બાપા પોર તો ચોકડીયું ખોદી અને વરહ કાઢી નાખ્યું, પણ બાપા મારી પાસે વાવ્યા જ હું કાંઈ નથી, હું આવે ને જ મારું ખેતર કોરું રહી જાય, મારા છોકરા દાણા વિનાના રહી જાય. અને તેદી અડીખમ આયર એટલું બોલ્યો તો કે વાળાને પાટીએ ઉતાર્યું છે, જ્યાં લઈ આવજે. અમે વળી કાલ મારો ભગવાન જેવડો ધણી દ્વારકાધીશ છે ને દઈ દે. મેં જોયેલા
એકલા બાપાને હું મળી આવેલો. આજ કોક અમને કહેતા હોય ને કે તમે ફલાણાના વખાણ કરો, ઢીકણાના વખાણ કરો, તે બાવડું પકડીને કેવું પડે ગાય હાયલા બંટિયાની ધરતી. જેથી ગામે એક બાજુ થઈ ગયું, ત્રણ આયર ઘર માફ કરતો, ત્રણ ખોરડા. અમારી કીર્તિ હોય ને તો કીર્તિ મિત્રો યાદ રાખજો એવી છે કે પાણીની માલિકો તેલનું ટીપું પડે ને પછી એને પ્રસરાવવું ન પડે, એ તેલનું ટીપું એની મેળે પ્રસરી જાય. એક વખત કીર્તિ કમાવાની રીએ પછી કીર્તિ છે ને એની મેળે પસરતી જાય. જેમ ફૂલની સુગંધ જાય ને એમ પવન કીર્તિ લઈ જાય, પવનની પાંખે ચડીને કીર્તિ વહી જાય. આની જેની કીર્તિ રહી ગયું. જેના પાડિયા પૂજાણા જે દેવત્વને પામી ગયા છે. ક્યારે મારા સીધા સાદા સરળ શબ્દોને એક યુવાન મિત્રોને ખાસ કહું છું, સીધા સાદા સરળ શબ્દોને કે ટાણું આવે એટલે તમે તમારું પાત્ર ભજવવાનું ભૂલતા નહીં. તમારું પાત્ર ભજવી લીધું ને એટલે તમારા તમામ ટાણા હાથોવાળી એક તાકાત બેઠી. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર આ 7 વાર કેલેન્ડરમાં લખાઈને આવે. આ 8મો ક્યાંય લખાઈને આવતો નથી, છતાં છે અને એનું નામ છે વેવાર. આ 7 વારની બાયણે હોવા છતાં છે વેવાર. અને તમે હું 7 વાર ઊંધે માથે પસડાઈ, 8મા વારને હાથવા હાટું થઈને જ પસડાઈએ. 7 વાર ઊંધે માથે પસડાના પછી જો 8મા વારને હાથવી ન હકતા હોય તો ભગવા પહેરીને ગિરનારમાં ઉયું જવું જોઈએ. હા, અને અટાણે મેળો જાયમો વ્યવહારને હાથવી લેજો. મેં કોઈ કરી હોય તો રામ ડાંગરની કરી હતી. એટલે કેવું પડે, કડી યાદ આવે છે. ચારણ જાય સવાલી શીર જો એવો ચારણ આવ્યો સવાલી શીર જો અને આપ્યા તે દી એ માથડા કેરા દાન રે ઉમરાળી ધણી આપ્યા તે દી એ માથડા કેરા દાન રે ઉમરાળી ધણી રંગ છે રામયા પાડાંગ